મરતુલીના પ્રવાસે નર્મદા દર્શન કરવા માટે મંદિર હું પહેલી વખત હતું. જ્યાં હું પહેલી વખત જઉં છું. ટુડોર આવી જશે. છોકરી આવી ગયા વરસાદ પહોંચો તો થોડો ખાડા નદી આગળ જોત નહીં. ચલો ભાઈ છોકરી આવી જાય છે છોકરી છે. चलो पेट्रोल पूरा आई गया तो पूरे चाहिए. ચોકડીથી આગળ હેડે છે. આમાં કઈ છોકરી અત્યારે મરતુલી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. મરતુલી જઈને જ મળશે આમાં ભાઈ તો મરતુલી પહોંચી ગયા છે. મરતુલી શ્રીફળ લેવા બી પ્રસાદી લેવા આવ્યા છે. છોકરાઓ માતાજી મંદિર આવી ગયા છે. ઉત્તરાયણ મને તો નહીં ને કે બી હોય. વાત છે 1996ની કે જ્યારે મહેસાણા જિલ્લાના મરતુલી ગામે ચેહરમાનો હવન હતો. ત્યારે બાજુથી માનો મહેરામણ ઉમટી પડ્યો. ધાર્યા કરતા વધારે લોકો આવવાથી લાડુની પ્રસાદી ખૂટવાની ચિંતા થઈ. ત્યારે મહાદેવ બાપાએ એમાં ચેહરનો દીવો કરી અને 5 લાડુ એમના ચરણે ધર્યા. 1 ફૂટ લાંબી ચૂંદડી પ્રસાદના થાળ પર ઓઢાડી અને થોડા સમય બાદ જ્યારે લાડુ લેવા જાય છે તો સૌના આશ્ચર્ય વચ્ચે 1 ફૂટની ચૂંદડી 10 ફૂટની થઈ ગઈ. અને થોડો પ્રસાદ હજારો ભક્તોમાં વેચાય છે અને તેમ છતાં ખૂટતો નથી. આજુબાજુના ગામ લોકોમાં પણ પ્રસાદ આપવામાં આવે છે અને તેમ છતાં એ ખૂટતો નથી. અને આજે પણ એ ચમત્કારના પુરાવા રૂપ 5 લાડુ અને ચૂંદડી મરતુલી ગામમાં હયાત છે.
તેમાં હાથને લાડો પર ચુંદડી ટોકી દીધી 1.5-2 ફૂટની ચુંદડી 10 ફૂટની થઈ ગઈ અને બધોએ જમી લીધું ફૂટ્યા જ નહીં ઉપરથી વધ્યા આજુબાજુ ગોમડોમાં પ્રસાદી પકાવી વ્યવસ્થા तो भाई चाय नहीं चाक वर्ष फ्री में तो चाय पी लिए आई पर शरीर क्या है तो गाय હોય સુખડી લઈ લે અને 50 રૂપિયામાં મળી જાય હોયથી હા ઠેલી વેલી બધું જ મળશે હોય સારું છે ચલો ગાય તો શેર માતાનું મંદિર છે આ બહારથી આવું દેખાય બહાર સુંદરી પ્રસાદી ફોટા બધું જે લેવું એ મળી જાય બહાર દુકાનો ના આવવાનું જવાનો રસ્તો શ્રી હોટલમાં જમવા માટે બહુ લેટ થઈ ગયું તો આવી તો જ્યાં જમી લઈએ